નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમકેસર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 20 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું અને એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે। મિત્રો, જે હવે આગામી સમયમાં જે પણ પરીક્ષાઓ આવવાની છે, જેમાં જીપીએસસી ક્લાસ 1 2ની અને બીજી ઘણી બધી મહત્ત્વની પરીક્ષાઓ આવવાની છે, તેમાં કરંટ અફેર્સ સેક્શન છે એ ગેમ ચેન્જર સાબિત થવાનો છે। અને એના માટે મિત્રો, કરંટ અફેર્સ માટે તમે મંથલી મેગઝીન વાંચવા કરતાં આ દરરોજના 15-20 મિનિટ વિડીયો જોવાની તમે આદત પાડી દેશો તો કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। કારણ કે અભ્યાસક્રમમાં જે પણ હિસ્ટ્રી, ભૂગોળ, બંધારણ કે વિજ્ઞાનને લગતા પ્રશ્નોના ટોપિકના નામ આપવામાં આવે છે તે બધા જ કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછવામાં આવે છે। તો માટે મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર ના રહે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વિશ્વ ચકલી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ ચકલી દિવસ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે 20 માર્ચના રોજ। આ દિવસની શરૂઆત ભારતના મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી કે જેમણે નેચર ફોરએવર સોસાયટીની પણ સ્થાપના કરેલી છે। આ દિવસ ભારત અને સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે અને સૌ પ્રથમવાર 2010માં આની ઉજવણી કરવામાં આવી હતી। ધ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે સંગીત કલાનિધિ પુરસ્કાર છે તે અપાયો છે જયંતી કુમારેશને। નારિયેળના ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ કયો બની ગયો છે? તો મિત્રો, આજે નારિયેળનું ઉત્પાદન છે તેમાં આખા વિશ્વનો નંબર 1 દેશ બની ગયો છે આપણો દેશ ભારત। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। ગુજરાત સરકારને સમાન નાગરિક સંહિતા પર પોતાનો રિપોર્ટ કઈ સમિતિએ સોંપ્યો છે? તો મિત્રો, આજે સમાન નાગરિક સંહિતા છે તેના પરનો જે રિપોર્ટ છે તે ગુજરાત સરકારને સોંપ્યો છે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની સમિતિએ। મિત્રો, આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડા એના ફેક્ટ વિશે જોઈ લઈએ। તો ન્યાયમૂર્તિ રંજના પ્રસાદ દેસાઈની અધ્યક્ષતાવાળી સમિતિએ 17 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં તેનો અંતિમ ડ્રાફ્ટ સોંપ્યો છે। આ રિપોર્ટમાં મિત્રો મુખ્યત્વે 3 બાબત પર વધારે ભાર અપાયો છે, જેમાં લગ્ન, છૂટાછેડા અને વારસાઈ કે જેમાં દત્તકને પણ સામેલ કરવામાં આવી છે તેવા કાયદાઓ માટે તમામ ધર્મ માટે સમાનતા લાવવાનો પ્રસ્તાવ છે। સરકારે 19 માર્ચ 2026ના રોજ વિધાનસભામાં આ ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક 2026ને રજૂ કર્યું છે। જો આ બિલ પસાર થઈ જશે તો ઉત્તરાખંડ પછી ગુજરાત આવો કાયદો લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે। ચૂંટણી પંચે કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને પદ પરથી હટાવ્યા છે? તો મિત્રો, જ્યારે અમને નિયુક્ત કરાયા હતા ત્યારે પણ આપણે કરંટ અફેર્સના સેશનમાં આ પ્રશ્ન લીધો હતો કે પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો એ હતા નંદિની ચક્રવર્તી અને હવે અમને રિમૂવ કરાયા છે। તો આજે નંદિની ચક્રવર્તી હતા તે છે પશ્ચિમ બંગાળમાં। તો મિત્રો, અહીંયાથી તમારા માટે ચલો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન નીકળે છે કે એ વાત નીકળી છે પશ્ચિમ બંગાળની। તો પશ્ચિમ બંગાળના હાલના રાજ્યપાલ કોણ છે? તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। હમણાં ઘણા બધા નવા રાજ્યપાલોની બદલી અને ઇન્ટર ટ્રાન્સફર થઈ છે, તો થોડું રિસર્ચ વ્યવસ્થિત કરીને જવાબ આપજો। સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ 200 MCQ કરવાયા છે, તો તે વિડીયો પણ ચેનલ પર આવી ગયો છે અને તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે। તો જો તમે આ વિડીયો જોઈ લેશો તો ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવું નહીં પડે। અને મિત્રો, જેમ હું દરરોજ કહું છું એમ જે યુટ્યુબ પર અન્ય વિડીયો હું જોઉં છું કે ભાઈ 10-15 મિનિટનો વિડીયો હોય ને લખ્યો એક મંથલી કરંટ અફેર્સ વિડીયો, તો મિત્રો આમ ફક્ત એક મિથ છે। 15 મિનિટનો વિડીયો જોઈને આખું મંથલી કરંટ અફેર્સ જો તૈયાર થઈ જાય એવું તમે માનતા હોય તો એ વાત તદ્દન ખોટી છે। કારણ કે અત્યારનું જે પરીક્ષાનું લેવલ છે, જે કોમ્પિટિશન છે એ જોતાં હું બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કાઢું છું ને તો પણ 200 પ્રશ્નો નીકળે છે અને આ 200 પ્રશ્નો વિડીયો કરતાં એટલીસ્ટ કલાક ઉપરનો વિડીયો હોવો જોઈએ।
બરાબર, આપણે ટુ ધ પોઈન્ટ ચલાવીએ છીએ તો પણ. એટલે મિત્રો જો તમે વિચારો કે 15 મિનિટનો વિડીયો જોઈને પાસ થઈ જઈએ તો એ તો ખાલી બસ વાતો જ છે. એટલે મિત્રો આપણે ખાલી ફોર્મ ભરવા ખાતર નથી ભરવાનું. જો સિલેક્ટ થવાનું હોય અને આપણે લાઈફમાં સફળ થવું હોય તો તમારે થોડીક મહેનત કરવી પડશે અને આવા ક્વોલિટી વિડીયો તમારે જોવા પડશે. સેન્ટ્રલ બેન્કિંગ લંડને bank.in ડોમેન લોન્ચ કરવા માટે કઈ ભારતીય બેંકને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે? તો મિત્રો આ તમને ખ્યાલ હશે, પાછળ જે ડોમેન આવે ને એમાં જો અહીં લખ્યું .in જે ઇન્ડિયા માટે હોય, અહીંયા યુકે હોય તો .uk આવે, ઓસ્ટ્રેલિયા હોય તો .AUS આવે, અમેરિકા હોય તો .USA આવે. એ રીતે આ બધા પાછળ ડોમેન આવતા હોય. તો આ જે બેંક છે કે જેણે bank.in ડોમેન લોન્ચ કર્યું છે અને એના માટે જેને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ અપાયો છે તે બેંક છે આપણી RBI એટલે કે ભારતીય રિઝર્વ બેંક. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 છે તેનું આયોજન થવાનું છે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં. સિટી યુનિયન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે સિટી યુનિયન બેંક કે જેને શોર્ટમાં CUB પણ કહેતા હોય છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા. મિત્રો અહીંયાથી તમારા માટે એક બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આ તો બહુ ઇઝી છે, તરત તમને આવડી જશે, તમારે કોઈ ગૂગલ પણ નહીં કરવું પડે. ગુજરાતના અત્યારના શિક્ષણ મંત્રી કોણ છે? આ પ્રશ્ન મેં એટલા માટે લીધો જ કારણ કે જે શિક્ષણ મંત્રી છે, ચલો તમને હિન્ટ 2 આપી દઉં છું કે તે એક મહિલા છે અને બીજું કે તેઓ આ રવિન્દ્ર જાડેજાના સંબંધી છે. બરાબર, તો તમારે કોણ છે તેમનું નામ મને જણાવવાનું છે. ભારત અને ઇન્ડોનેશિયાએ 9મી સદીના કયા મંદિર સંકુલને પુનઃસ્થાપિત કરવા માટે ભાગીદારી કરી છે? તો મિત્રો આ જે મંદિર છે કે જે 9મી સદીના છે અને એના માટે ભારત અને ઇન્ડોનેશિયાએ ભાગીદારી કરી છે તે મંદિર છે પ્રમ્બનન મંદિર. મિત્રો તમે જોઈ શકો છો કેવા સરસ મજાના મંદિર છે. મિત્રો જ્યારે તમે વિડીયો જુઓ ને તો મોબાઈલ બને ત્યાં સુધી એવું હોય તો લેન્ડસ્કેપ મોડમાં રાખો, જેથી કરીને જે ઇમેજ છે ને એ તમને પ્રોપર દેખાય. કારણ કે હું એકદમ રિલેટેડ જે ઓરિજિનલ ઇમેજ હોય ને એ જ તમને બતાવવાનો ટ્રાય કરું છું, જેથી તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. જો આ પ્રબંધન મંદિરની વાત કરીએ તો ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર આવેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તે દક્ષિણ પૂર્વ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક ગણાય છે. અને મિત્રો આની ખાસ વાત એ છે કે આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો મળેલો છે. મિત્રો આપણે જે 15 પ્રશ્નો કરાવીએ છીએ કે જે આપણો વિડીયો 15 થી 20 મિનિટનો જ હોય છે, આવો આટલા જ ક્વોલિટીવાળો વિડીયો કાં તો આટલા જ IMP પ્રશ્નો જો તમે બીજા જ કોઈ ચેનલ પર જોવા જશો તો એટલીસ્ટ કલાકથી 1.5 કલાકનો વિડીયો જોવો પડતો હોય છે. અને આપણે તમને એકદમ ક્રોપ કરીને બધી જ માહિતી કવર કરીને 15 થી 20 મિનિટમાં તમને શીખવાડીએ, સાથે આપણે આગલા 15 દિવસનું રિવિઝન પર કરાવીએ છીએ. માટે મિત્રો આપને રિક્વેસ્ટ છે કે આપના મેક્સિમમ ફ્રેન્ડ ગ્રુપમાં આ ચેનલની લિંકને શેર કરો અને મિત્રોને સબસ્ક્રાઇબ કરાવડાવો. એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન છે તેનું ઉદ્ઘાટન કરાયું છે શ્રીનગરમાં. શાળા શિક્ષણમાં સુધારા માટે વિશ્વ બેંકના સહયોગથી શીખિયા ક્રાંતિ 2.0 પહેલ કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિત્રો આજે શીખિયા ક્રાંતિ 2.0 નામની પહેલ છે કે જેને શાળા શિક્ષણમાં સુધારો કરવા માટે શરૂ કરાઈ છે અને તે શરૂ કર્યું છે પંજાબે. ચીને LAC પાસે 628 જિયાકાંગ નામનું એક ગામ વિકસાવી રહ્યું છે અને આ જે ગામ છે એ ભારતના કયા રાજ્યની નજીક છે? તો મિત્રો આ જે ગામ બનાવી રહ્યું છે ચીન 628 જિયાકાંગ, તે આવેલું છે અરુણાચલ પ્રદેશની બોર્ડર પર. આ ખૂબ મસ્ત પ્રશ્ન છે. દુનિયાનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક ધરાવતો દેશ કયો બની ગયો છે? તો મિત્રો આજે ત્રીજા નંબરનું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ છે તે બની ગયો છે હવે આપણો દેશ ભારત. ભારત હવે મેટ્રો નેટવર્કની લંબાઈમાં ચીન અને અમેરિકા પછી ત્રીજા સ્થાને છે. એટલે મિત્રો પહેલા નંબર પર છે ચીન, બીજા નંબર પર છે અમેરિકા અને ત્રીજા પર આવી ગયો છે આપણો દેશ ભારત. અને સાથે જ મિત્રો તમને જણાવું કે ભારતે જાપાનને પાછળ પછાડી દીધું છે. હવે માર્ચ 2026માં બેંગ્લોર અને મુંબઈ મેટ્રોના નવા રૂટ શરૂ થવાની સાથે ભારતે 1000 કિલોમીટરનો નેટવર્કનો સીમાચિહ્ન પાર કર્યો છે.
અને ભારત સરકારને 2030 સુધીમાં 2500 કિલોમીટર મેટ્રો નેટવર્ક બનાવવાનું લક્ષ્ય છે. જો મિત્રો આ 2030 સુધીમાં આપણે 2500 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક બનાવી દઈશું તો ભારત ત્યારબાદ વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બની જશે. જો હાલની વાત કરીએ તો દિલ્હી મેટ્રો એ ભારતનું સૌથી મોટું નેટવર્ક છે. ત્યારબાદ બેંગલુરુ, મુંબઈ અને હૈદરાબાદ આવે છે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે 700 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવે છે અને જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને અડધો ફેબ્રુઆરી કવર કરેલો છે. તો તે વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો તમે એક આ 700 પ્રશ્નોવાળો વિડીયો જોઈ લેશો અને ત્યાર પછી ફેબ્રુઆરીવાળો જે વિડીયો છે 200 પ્રશ્નોવાળો એ જોઈ લેશો એટલે નવેમ્બરથી લઈને 1 માર્ચ સુધીનું તમારું બધું તૈયાર થઈ જશે. અને ત્યારબાદ જ્યારે માર્ચ પૂરો થશે એટલે પણ માર્ચનો વિડીયો પણ આવી જશે. એટલે મિત્રો તમે આ વિડીયોને ખાસ જોઈ લેજો અને ત્યારબાદ તમે ડેઇલીના વિડીયો જોયા કરજો જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે કોઈ બેકલોગ ભેગો ના થાય અને એકદમ ઇઝીલી કરંટ અફેર્સની તૈયારી થયા કરે. મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે ને કે જેને તમે એક્ઝામ હોય કે ના હોય જોવાની એક ચોક્કસ એક આદત પાડી દો એટલે તમારી લિંક નહીં તૂટે. અને જ્યારે તમારી લિંક નહીં તૂટે ને એટલે તમને આ કોઈ પણ ટોપિક ગોખવાની પડે તમને ઇઝીલી એકબીજા જો કનેક્ટેડ યાદ રહી જશે. કઈ રાજ્ય સરકારે પશુધનને બચાવવા માટે FMD રસીકરણ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે FMD રસીકરણ અભિયાન છે તેને શરૂ કર્યું છે ગુજરાતે. થોડા પરીક્ષાલક્ષી મુદ્દા જોઈ લઈએ તો આ સઘન અભિયાન 1 માર્ચ 2026 લઈને 15 એપ્રિલ 2026 સુધી ચાલવાનું છે. આ જે કેન્દ્ર સરકારના કાર્યક્રમ છે તેનો જ એક ભાગ છે કે જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતને FMD એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ મુક્ત બનાવવાનો છે. ગુજરાતમાં આ રોગોનો ફેલાવો ઘટાડીને 3% સુધી લાવવામાં સફળતા મળી છે. આ અભિયાન હેઠળ રાજ્યના આશરે 3.37 કરોડ પશુઓને રસી આપવાનું લક્ષ્ય છે કે જેમાં ગાય, ભેંસ, ઘેટા, બકરી વગેરેનો સમાવેશ કરાયો છે. જેમને પણ રસીકરણ થઈ જાય છે તેની ઓળખ માટે એવા પશુઓને ઇયર ટેગિંગ કરવામાં આવે છે અને સાથે તેમનો જે ડેટા છે એ ઇનાફ અને ભારત પશુધન પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવી રહ્યા છે. ભૂમિકા શ્રેષ્ઠ આ કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે? મિત્રો આપ જેમને ઇમેજમાં જોઈ રહ્યા છો આ મહિલા નથી, આ એક પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા છે અને તેમનું નામ છે ભૂમિકા શ્રેષ્ઠ. અને આવા ભૂમિકા શ્રેષ્ઠ પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બની ગયા છે નેપાળના. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025માં હિન્દી ભાષા માટે કોને પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મિત્રો આ પુરસ્કાર આપ્યો છે મમતા કાલિયાને. અને અહીંયાથી તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો છે. મિત્રો આ મમતા કાલિયાને એમના કયા નોવેલ માટે આ હિન્દી ભાષાનો જે સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલનો જે મિત્રોએ વિડીયો જોયો હશે તો ગઈકાલના વિડીયોમાં આપણે તમને આને ઇમેજ સાથે જે પણ એમની કૃતિ છે તેની ઇમેજ અને નામ બધું તમને બતાવ્યું છે. ટાઈમ મેગઝીનની વિશ્વના સૌથી મહાન સ્થાનો 2026ની યાદીમાં ભારતના કેટલા સ્થાન સામેલ છે? તો ભારતના છે 3 સ્થાન કે જેમાં ઓબેરોય રાજગઢ પેલેસ રિસોર્ટ, મારોખેત અને શક્તિ હિમાલયન પ્રણા લોજનો સમાવેશ થાય છે. એનિમેટેડ શોર્ટ ફિલ્મ છાઈમી માટે ન્યુયોર્ક શોર્ટ એનિમેશન ફેસ્ટિવલ 2026માં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો આ એવોર્ડ મળ્યો છે ડૉક્ટર પાર્થ સારથી મહંતને. દેશનું પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન ગોમતીનગર રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો આ ગોમતીનગર રેલવે સ્ટેશન આવેલું છે લખનૌમાં. હવાની ગુણવત્તા સુધારવા માટે વિશ્વ બેંકે કયા રાજ્યને અંદાજે $300 મિલિયન લોનની મંજૂરી આપી છે? તો $300 મિલિયન અપાયા છે ઉત્તર પ્રદેશને. નિરાધાર ગૌવંશના સંરક્ષણ માટે ગૌધામ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ યોજના શરૂ કરાઈ છે છત્તીસગઢમાં. યુનિક્લો એ ભારત માટે કોને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? મિત્રો યુનિક્લોના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ. તાજેતરમાં કુસુમપુરને કયા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો કુસુમપુર છે ઓડિશાનું કે જેને પ્રથમ સ્માર્ટ ગામ બનાવવાની જાહેરાત કરાઈ છે. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે ટ્રાઇબ્સ ફેસ્ટ 2026 છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હી ખાતે. બિમસ્ટેક યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમ ક્યાં યોજાયો હતો?
તો મિત્રો આજે BIMSTEC યુવા વ્યાવસાયિક વિનિમય કાર્યક્રમ છે તે યોજાયો હતો મહારાષ્ટ્રમાં. ગઈકાલે મિત્રો તમને આપણે BIMSTECનું પૂરું નામ પૂછ્યું હતું અને સાથે જ તેનું વડું મથક પૂછ્યું હતું. મોટાભાગના મિત્રોએ સાચો જવાબ આપ્યો છે અને જે બેસ્ટ જવાબ હતો તેને મેં પિન કરેલો છે. તો જે મિત્રોને હજુ આનો જવાબ નથી ખબર તો તે કોમેન્ટમાં અવશ્યથી એ જવાબ જોઈ લેજો. સાથે જ મિત્રો તમને એનું વડું મથક જણાવી દઉં કે એનું વડું મથક આવેલું છે ઢાકામાં, બાંગ્લાદેશમાં. સી ડ્રેગન 2026 કવાયત કયા દેશના નેતૃત્વમાં યોજાઈ રહી છે? તો સી ડ્રેગન છે તેનું નેતૃત્વ કરી રહ્યું છે અમેરિકા. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિ લેનાર સરફરાઝ અહેમદ કઈ દેશના ટીમના કેપ્ટન રહ્યા હતા? તો સરફરાઝ અહેમદ પૂર્વ કપ્તાન છે પાકિસ્તાનના. ચારધામ યાત્રા દરમિયાન રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પોર્ટલનું નામ છે ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ કે જેને ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું છે. રાજસ્થાની ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આ જે પુરસ્કાર છે તે અપાયો છે ડૉક્ટર જીતેન્દ્ર કુમાર સોનીને તેમની લઘુ કાવ્ય સંગ્રહ બરખમ્મા માટે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, સુપ્રીમ કોર્ટના નવા નિયમ મુજબ કોઈપણ ઉંમરના બાળકને દત્તક લેનાર માતાને કેટલા સમયની પ્રસૂતિ લીવ આપવામાં આવે છે? તો મિત્રો આ જે પ્રસૂતિ લીવ છે તે આપવામાં આવશે 12 અઠવાડિયા માટે. અને મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઈએ કે હાલમાં જે સરકારના પ્રવર્તમાન નિયમો ચાલી રહ્યા છે તેમાં મેટર્નિટી લીવ તો જે રેગ્યુલર કર્મચારી છે તેમને અપાય છે 6 મહિના એટલે કે 180 દિવસ. પણ તમારે મને જણાવવું છે કે પેટર્નિટી લીવ કેટલા દિવસથી અપાય છે? તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો અને આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે જેમાં ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેન બૂસ્ટર ક્વિઝના બી જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે મમતા પંડ્યા, રેખાબેન અને પલકા ચૌધરી. એકચ્યુઅલી એમનો આઈડી પલકા ચૌધરી છે પણ મને લાગે છે કદાચ એમનું નામ પલક ચૌધરી હશે, મે બી કદાચ ટાઈપિંગ મિસ્ટેક હશે. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબો પણ જરૂરથી આપે છે અને સાથે જ વિડીયો અંગેના પ્રતિભાવો પણ જરૂરથી જણાવે છે. તો મિત્રો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો કેવો લાગ્યો એ પ્રતિભાવો જરૂરથી જણાવજો. જે બેસ્ટ કોમેન્ટ હોય છે તેને હું પિન પણ કરું છું. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, વિશ્વ ચકલી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? ભૂમિકા શ્રેષ્ઠ કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે? સિટી યુનિયન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો 3 ક્વેશ્ચનના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને જો મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો જે હવે નેક્સ્ટ પરીક્ષા આવવાની છે એમાં કરંટ અફેર્સ બાબતે તમારે કશું જોવું નહીં પડે. અને ફરીથી કહું છું મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જેને લોકો લાઇટલી લેતા હોય છે પણ કરંટ અફેર્સ ગેમ ચેન્જર સાબિત થઈ જતો હોય છે. અને કરંટ અફેર્સ એવી વસ્તુ નથી કે તમે એક મેગઝીન લઈ લેશો જોઈ લેશો કાં તો 15 મિનિટનો એક મંથલી વિડીયો જોઈને તમને આવડી જશે. આ એવી વસ્તુ છે કે જે દરરોજ તમારે એને તૈયાર કરતી રહેવી પડશે જેથી તમને કોઈ લોડ વગર ઇઝીલી તૈયાર થાય. અને એ કામમાં તમારી હેલ્પ કરે છે આપણી ચેનલ કે જેમાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમપી ટોપિક આપણે ડિટેલમાં કવર કરાવીએ છીએ. અને આપણા પ્રશ્નો એવા જ હોય છે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્ય કરું છું. સાથે જ મિત્રો તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયોની જે લિંક છે તે તમારે એટલીસ્ટ 5 વોટ્સએપ કાં તો 5 ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી શેર કરો મિત્રો. સાથે જ મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.